नमस्कार दोस्तों, स्वागत है आप सर्वेनु धोरण 10 विज्ञान और टेक्नोलॉजी विषयना बीजा तासमां अने आजे बीजा तासनुं जे प्रकरण छे ए छे नियंत्रण अने संकलन। एमनो अभ्यास अत्रे आपणे करवाना छे। प्रथम तासनी अंदर आपणे बात करी के भाई दरेक जे मनुष्य अने प्रत्येक जे सजीवो छे એ યોગ્ય ક્રિયાઓ સામે પ્રતિચાર કઈ રીતે આપે છે એમના વિશે। તો ચાલો આજે આપણે એ જ અંગે થોડી ઘણી ચર્ચા કરવાના છીએ। આપણને ખબર છે કે આ પૃથ્વી પર મનુષ્ય સહિત વિવિધ પ્રકારના પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, બકરી, કૂતરો આ બધા સજીવો છે એ જીવે છે અને આ બધા સજીવો છે એ યોગ્ય ક્રિયાઓ સામે, યોગ્ય ઘટનાઓ સામે પ્રતિચાર આપે છે। તો આ બધા પ્રતિચાર કઈ રીતે આપે છે? તો આ બધા સજીવોની અંદર વિવિધ પ્રકારના સંવેદનાંગો છે, જેવા કે નાક, આંખ, કાન, નાક, જીભ, ત્વચા आ बधाय संवेदी जो अंगों है एमना द्वारा योग्य क्रियाओं सामे प्रतिचार आपवानुं कार्य करे छे। तो आपणे अत्यारमां जे अभ्यास करवानो छे ए प्राणीओमां चेतातंत्र एमना विषे अभ्यास करवानो छे। प्राणीओमां चेतातंत्र तो हमणे आपणे बात करी कि बधा प्राणीओ छे ए विविध संवेदी अंगो द्वारा योग्य क्रियाओं सामे प्रतिसाद आपे छे। तो कई कई रीते आपे छे एमना विषे आपणे थोड़ीक जाणकारी मेळवीए। दाखला तरीके कोई सरस मजानो स्वाद होय तो आपणा शरीरनी अंदर रहेली रस संवेदनग्राही जे ग्रंथि छे अने जेमना द्वारा आपणे स्वाद पारखी शकीए छीए ते छे जीभ। तो जीभ द्वारा आपणे ख्याल आवी जाय छे के आ स्वाद छे ए केवा प्रकारनो छे। पछी आसपासथी कोई आपणे अवाज आपे आपणा नामथी तो तरत ज आपणे छे एमनी सामे जोईए छे अने योग्य प्रतिसाद आपीए छे। तो ई शेना द्वारा? तो के आपणा कान द्वारा। આપણે આગળ રસ્તામાં જતા હોઈએ અને અચાનક કોઈ પ્રાણી આપણી આડું ઉતરે અથવા તો કોઈ કાદવ આપણી પગની વચ્ચે આવે તો આપણી આંખ તાત્કાલિક એને નિરીક્ષણ કરે અને એ છે એ આપણા રસ્તામાં ન આવે એના માટેના પ્રત્યેક પ્રયાસો કરે છે। આ ઉપરાંત તો કે આપણી ત્વચા એટલે કે ચામડી દ્વારા શું થાય છે? તો કે કોઈ આપણને વસ્તુ છે એ ખૂંપે એટલે તરત જ આપણને ખ્યાલ આવે, કોઈ ગરમ વસ્તુ આપણને અડીએ એટલે તરત જ આપણી ત્વચાને ખ્યાલ આવે, તો એના આધારે આપણે યોગ્ય પ્રતિસાદ આપીએ છીએ। તો અત્યારમાં આપણે જે અભ્યાસ કરવાનો છે કે ભાઈ આ પ્રાણીઓ છે એની અંદર જે ચેતાતંત્ર છે એ કઈ રીતે કામ કરી રહ્યું છે, ખૂબ જ રસપ્રદ વાત છે અને આપણને એ ભણવાનો પણ ખૂબ જ આનંદ આવે એવી વાત છે। તો અગાઉ આપણે વાત કરી હતી કે પ્રાણીઓ જે છે ને એ વિવિધ ક્રિયાઓ સામે પ્રતિસાદ આપવા માટે એની અંદર શું હોય? તો કે ચેતાપેશી અને સ્નાયુ પેશી આ બે પેશીઓ દ્વારા યોગ્ય ક્રિયાઓ સામે યોગ્ય પ્રતિચાર આપવાનું કાર્ય કરે છે। તો ચાલો પ્રાણીઓમાં ચેતાતંત્ર એના વિશે અભ્યાસ કરીએ। તો પ્રાણીઓમાં જે ચેતાતંત્ર છે તો બધા પ્રાણીઓની અંદર ચેતાકોષ આવેલો હોય છે અને એના આધારે એ યોગ્ય ક્રિયાઓ સામે પ્રતિચાર આપે છે। અને હાલ આપણે જે વાત કરવાની છે એ વાત આ ચેતાકોષ વિશે જ કરવાની છે। તો સમજીએ ચેતાકોષ। तो એવું કહી શકાય કે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ કહે છે। આ ખાસ પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આપણને આનંદ આવે એવો પણ પ્રશ્ન છે।
અને એનો જવાબ પણ આપણને ખૂબ જ સરળતાથી આવડે એ રીતે જો ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ કહે છે. તો પરીક્ષાની અંદર આમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે? એક પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે ચેતાકોષની આકૃતિ દોરી અને યોગ્ય સમજ આપો. બીજી રીતે પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહે છે તે જણાવી અને એમના વિશે સમજૂતી આપો. તો આપણને સર્વેને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આ ચેતાકોષ અંગેની આપણે જો માહિતી ગ્રહણ કરવી હોય તો સૌપ્રથમ એની આપણે આકૃતિ છે એ આપણને આવડવી ખૂબ જરૂરી છે. અને આકૃતિના આધારે જ આપણે આખા પ્રશ્ન જે છે એનો જવાબ સરળતાથી આપી શકીએ. તો અત્યારે હું અહીં આકૃતિ દોરું છું અને આપણને બધાને સરળ રહે એ રીતે આપણે આકૃતિ દોરવાનો પ્રયાસ કરીશું અને તમે પણ સાથોસાથ આ આકૃતિનો અભ્યાસ કરી શકો છો. તો ચાલો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ. ચેતાકોષ વિશેની આકૃતિ આપણે દોરવા જઈ રહ્યા છીએ. પ્રત્યેક જે પેશી હોય ને આપણા શરીરની અંદર, પ્રત્યેક જે પેશીની અંદર કોઈક ને કોઈક એવો એનો કાર્ય ઘટક એકમ હોય. આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કર્યો છે સજીવ શરીરના પાયાના એકમ કોષ વિશે. તો એની અંદર વાત તમારે આવી હશે. કોષ એટલે શું? તો કે સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે છે. આવી વાત આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી જ ગયા છે કોષ વિશે. એની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ કઈ રીતે કાર્યરત હોય છે એમના વિશે પણ આપણે વાત કરેલી છે. આ એક પ્રકારનો કોષ જ છે, ચેતાકોષ, અને એનો આપણે અત્યારે છે એ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જો આ પ્રથમ મેં જોયું છે તો આ એના જે છે ઉપરની સાઈડ જે બધા દેખાય છે ને નાના નાના તંતુઓ, બરાબર, એ બધા તંતુઓ છે ને એને શિખા તંતુ કહેવાય. શું કહેવાય? શિખા તંતુઓ. આ બધા શિખા તંતુઓ છે. આ શિખા તંતુઓ છે એ આ ચેતાકોષની અંદર કઈ રીતે કાર્યરત હોય, કેમ કાર્ય કરે છે, એમનો અભ્યાસ પણ અત્યારે આપણે કરવાનો છે. આ બધા શું છે? શિખા તંતુઓ. પછી આગળ ધીમે ધીમે વધીએ. આ બધા જે છે ને એ એના અક્ષતંતુઓ. શું છે? અક્ષતંતુ. અને આ અક્ષતંતુના અંદર છે ને એ ચેતાંત આવેલું. શું આવેલું હોય? ચેતાંત. આપણે બધાને સરળતા રહે એટલે આ ખાતર મેં આ આકૃતિ દોરી છે, બરાબર. બાકી આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આકૃતિ આપેલી છે, તો એનો પણ આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું એટલે આકૃતિ આપણને સરળતાથી આવડી જશે. અને આ આકૃતિ જે છે એ આકૃતિના આધારે જ આપણે આખા પ્રશ્નનો જે જવાબ મેળવવાનો છે. એટલે આકૃતિ બધાએ ફરજિયાત તૈયાર કરી લેવી, જેથી કરીને આપણને આ પ્રશ્નનો જવાબ સમજવામાં બહુ વાર ન લાગે. અને વિજ્ઞાન વિષય જેવો છે કે આપણે એને ગોખીએ તો પાર આવે નહીં. વિજ્ઞાનને શું કરવું પડે? સમજવું પડે. ચાલો હવે આની અંદર છે એ આપણે ધીમે ધીમે નામ નિર્દેશ કરીએ એટલે આપણને બધાને ખ્યાલ આવે કે ભાઈ આ આકૃતિ આપણને શું કહેવા માંગે છે. નામ નિર્દેશ કરતા પહેલા આ જે વચ્ચેનો ભાગ છે ને એને કહેવાય કોષકાય કહેવાય. શું કહેવાય? કોષકાય. આપણે બધા પણ સાથે સાથે આકૃતિ દોરવાનો અભ્યાસ કરી શકીએ કે જેથી કરીને આપણે આકૃતિ છે સરળતાથી આપણને આવડી જાય. વચ્ચે છે એવું હોય કોષની વચ્ચે જે હોય કેન્દ્ર, તેને શું કહેવાય? કોષ કેન્દ્ર. આ આપણું છે કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની અંદર જે રસ હોય એને શું કહેવાય? કોષ રસ. આ બધો અભ્યાસ આપણે 9મા ધોરણમાં કરેલા છે એટલે આપણને
ખ્યાલ જ છે. ચાલો હવે આપણે આનું નામ નિર્દેશ કરીએ. આ આપણો છો છે તૈયાર ચેતાકોષ. જો હવે એનું નામ નિર્દેશ કરીએ. જે ચેતાકોષ ઉપર જે તંતુમય ઘટકો હોય છે એને શું કહેવાય? શિખા તંતુ. નાના તંતુ હોય એને શું કહેવાય? તો કે શિખા તંતુ કહેવાય. આ વચ્ચે જે રસ દેખાય અને આખો જે ભાગ દેખાય છે ને એ આખો જે ભાગ છે એને કહેવાય કોશકાય. શું કહેવાય? કોશકાય. પછી એની મધ્યમાં જે કેન્દ્ર છે એને શું કહીશું આપણે? કોષ કેન્દ્ર. પછી કોષ કેન્દ્રની અંદર જે રસ હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર રસ. બરાબર, એનું આપણે અત્યારનું નામ નિર્દેશ નથી કરતા પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી આ જે બધા તંતુઓ જે છે આખું દેખાય છે, બરાબર, આ છે આપણા અક્ષતંતુ. શું છે? અક્ષતંતુ. એને ચેતાક્ષય કહેવાય. ચેતાક્ષ. અક્ષતંતુને શું કહેવાય? ચેતાક્ષ પણ કહેવાય. પછી આ જે વચ્ચે જે ગાંઠવાળી રસ જોવા મળે ને, જે જગ્યાએ ગાંઠ જેવી જો આ વચ્ચે તો આ બધી જે ગાંઠ હોય ને એને રેનવીયર ગાંઠ કહેવાય. શું કહેવાય? રેનવીયર ગાંઠ. અને જે અંતિમ જે ભાગ છે એ અંતિમ ભાગને આપણે શું કહીશું? ચેતાંત. ચેતાંત એટલે કે ચેતાકોષનો અંત જ્યાંથી આવે છે એ છે ચેતાંત. ચાલો હવે આપણે અહીંયા બરાબર આ આકૃતિને સમજીએ અને સરસ રીતે ભણવાનો પ્રયાસ કરીએ કે આ કઈ રીતે કાર્યરત થાય છે. તો જુઓ, હમણાં આપણે વાત કરી કે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના સંવેદી અંગો આવેલા છે અને આ સંવેદી અંગો શું કરે છે? તો કે સંવેદી અંગોમાંથી બધી માહિતી જે છે ને ઉર્મી વેગે ક્યાં આવે છે? શિખા તંતુની અંદર આવે છે. તો આટલું યાદ રાખો કે શરીરની અંદર જે સંવેદી અંગો છે, સંવેદી અંગો ક્યાં ક્યાં છે? તો કે આંખ, કાન, નાક, જીભ, આ બધા ત્વચા, આપણા બધા સંવેદી અંગો છે. તો કે આસપાસનું જો પર્યાવરણ હોય ને એ આસપાસના પર્યાવરણમાંથી આ સંવેદી અંગો છે એ સંવેદનાને શું કરશે? ગ્રહણ કરશે. આસપાસના પર્યાવરણમાંથી કેવી સંવેદનાઓને ગ્રહણ કરે? તો કે કોઈ આપણે વસ્તુ ગરમ વસ્તુ નડીએ તો એ ગરમ જે વસ્તુ લાગે છે તો એની સંવેદના એ ગ્રહણ કરે. પછી કોઈ પણ પ્રકારની સ્વાદિષ્ટ કોઈ વસ્તુ હોય, બરાબર, અથવા તો કોઈ વાનગી હોય તો એનો પણ ગ્રહણ કરે. તો સંવેદકો શું કરશે? તો કે આસપાસના વાતાવરણમાંથી સંવેદનાને શું કરશે? ગ્રહણ કરશે. પછી આ સંવેદી અંગો છે એ સંદેશાને ક્યાં પહોંચાડશે? તો કે શિખા તંતુમાં. શિખા તંતુ કોને કહેવાય? આના આધારે આપણને આખી વ્યાખ્યા પૂછાય કે શિખા તંતુ એટલે શું? તો આપણે એમ કહી શકાય કે ભાઈ ચેતાકોષમાંથી ઉદ્ભવતા જે નાના તંતુઓ છે, આ બધા નાના તંતુઓ છે, એને શું કહેવાય? શિખા તંતુ. કોશકાયમાંથી ઉદ્ભવતા નાના તંતુઓને શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બહારની સાઈડ શિખા એટલે સામાન્ય રીતે આપણે ચોટલીઓ અર્થ કરી શકીએ શિખા એટલે, બરાબર. તો એ જ રીતનો આમાં ભાગ છે કે ભાઈ કોષ ચેતાકોષમાંથી જે ઉપરની સાઈડ જે નાના તંતુ હોય એને શિખા તંતુ કહેવાય, અથવા તો કોશકાયમાંથી ઉદ્ભવતા નાના તંતુને શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શિખા તંતુ શું કામ કરે? તો કે સંવેદી અંગોમાંથી સંદેશાને ગ્રહણ કરે. ત્યારબાદ આ શિખા તંતુમાં ભાઈ ઉર્મી વેગે છે ને એ બધો સંદેશો આવ્યો તો આ શિખા તંતુમાંથી જે સંદેશો ક્યાં જશે? તો આ શિખા તંતુમાંથી આવેલો સંદેશો કોશકાયમાં જશે. આખા કોશકાયની અંદર ઉર્મી વેગે. કેવા વેગે જશે? ઉર્મી વેગે. કોશકાયમાંથી સંદેશો ક્યાં જઈ ગયો? તો કે કોશકાયની અંદર. આ કોશકાયમાં હવે સંદેશો પહોંચ્યો તો આ કોશકાયમાંથી સંદેશો આગળ ક્યાં જશે? તો કે અક્ષતંતુમાં. કોશકાયમાંથી આગળ સંદેશો આ બાજુ જશે એટલે અક્ષતંતુની અંદર જશે. અક્ષતંતુમાંથી છે જો એક એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ચેતાકોષના સૌથી મોટા તંતુને શું કહેવાય? તો કે અક્ષતંતુ કહેવાય. અને સૌથી નાના તંતુને શું કહેવાય? તો કે શિખા તંતુ કહેવાય. આ પણ આપણે ખાસ ખ્યાલમાં રાખવાનું છે કે કોશકાયમાંથી ઉદ્ભવતા નાના તંતુને શિખા તંતુ અને મોટા તંતુને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ અક્ષતંતુમાંથી સંદેશો ક્યાં જશે તો કે ચેતાંત તરફ જશે, આ ચેતાંતની અંદર. તો હવે શું થયું? ચેતાંત સુધી સંદેશો અટકી જશે? ના, ચેતાંત સુધી સંદેશો અટકશે નહીં. તો આપણને એમ થાય કે સર તો હવે તો અહીં તરફ બીજો ચેતાકોષ તો ચાલુ નથી થતો, તો શું કરવાનું? તો કઈ રીતે સંદેશાનું બીજા ચેતાકોષ સુધી વહન થતું છે? તો એક યાદ રાખો મિત્રો કે બે જે ચેતાકોષ હોય ને એના વચ્ચે બહુ નાનો એવો અવકાશ હોય. અવકાશ એટલે કે જગ્યા હોય છે. એ બે ચેતાકોષ વચ્ચે જે નાની એવી જગ્યા હોય ને એને કહેવાય ચેતોપાગમ. યાદ રાખજો. અને બે ચેતાકોષ વચ્ચે જે નાનો અવકાશ હોય એને શું કહેવાય? ચેતોપાગમ. આ ખાસ પ્રશ્નમાં પૂછાઈ શકે. ચેતોપાગમ એટલે શું એમ? તો કે બે ચેતાકોષો વચ્ચે રહેલા નાના અવકાશને એટલે કે જગ્યાને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સંદેશો ક્યાં સુધી છેલ્લે પહોંચેલો હતો તો કે ચેતાંત સુધી. આ ચેતાંતમાંથી છે ને અમુક પ્રકારના રાસાયણિક દ્રવ્યો છે ઉત્પન્ન થાય, અને આ રાસાયણિક દ્રવ્યો ઉત્પન્ન થઈ એ જે સંદેશો જે આપણને મળ્યો છે ને એ સંદેશાને છે એ છોડવાનું કામ કરે. કોણ? રાસાયણિક દ્રવ્યો. અને એ રાસાયણિક દ્રવ્યો જે કાંઈ સંદેશો છે એને રાસાયણિક દ્રવ્યો દ્વારા છોડે અને તરત બાજુના ચેતાકોષની અંદર જાય. અને બાજુના ચેતાકોષમાં સૌપ્રથમ કોની પાસે જશે તો કે શિખાતંતુ પાસે જશે. કેમ કે ચેતાકોષની શરૂઆત ક્યાંથી થાય છે? શિખાતંતુથી. એટલે એ સંદેશો ક્યાં જશે તો કે શિખાતંતુ પાસે જશે. પછી ફરી વખત એ પ્રોસેસ આખી ચાલુ થશે. શિખાતંતુમાંથી સંદેશો ક્યાં જશે તો કે કોષકાયમાં જશે. કોષકાયમાંથી ક્યાં જશે તો કે અક્ષતંતુમાં જશે. અક્ષતંતુમાંથી ક્યાં જશે તો કે ચેતાંતની અંદર જશે. અને ત્યાંથી ફરી વખત એ પ્રોસેસ ચાલુ થશે કે ભાઈ એ ચેતાંત છે વિવિધ પ્રકારના રસાયણ દ્રવ્યો દ્વારા એ સંદેશાને મુક્ત કરે છે એટલે કે છોડે છે અને બાજુના ચેતાકોષ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આટલી વાત આ ચેતાકોષની અંદર છે એ આવે છે. હવે આખો પ્રશ્ન પૂછાય. મેં તમને અગાઉ કીધું કે ભાઈ ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વિશે સમજૂતી આપો. તો આપણે પરીક્ષાની અંદર કઈ રીતે લખવો જોઈએ આ પ્રશ્ન, તો જેથી કરીને આપણને સૌથી વધારે સરળતા રહે. તો હું તમને ખાલી મુખ્ય મુદ્દા લખી દઉં છું. બાકી આપણે આ આકૃતિમાં સમજ્યા છે એના આધારે તમારે છે બધું વિચારવાનું છે. તો જો આવો પ્રશ્ન પૂછાય તો આમાં સૌપ્રથમ આપણે શું કરી શકીએ તો કે સૌપ્રથમ છે એ પ્રસ્તાવના બાંધીએ. પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર શું લખી શકાય તો કે ભાઈ ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતાકોષ ક્યાં હોય તો કે ચેતાપેશીની અંદર આવેલા હોય છે. એ પણ અભ્યાસ આપણે 9મા ધોરણની અંદર કર્યો. કોષ હોય, કોષના સમૂહને શું કહેવાય? પેશી. પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગ સમૂહ એટલે કે અંગતંત્ર બને, એમાંથી આપણા આખા શરીરની રચના થતી હોય છે. બરાબર. તો ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસ્તાવના લખવાનું. આ ઉપરાંત શું લખવાનું તો કે આપણા શરીરની અંદર આવેલા વિવિધ સંવેદી અંગો જેવા કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા આ બધા દ્વારા આસપાસના પર્યાવરણમાંથી સંવેદનાને ગ્રહણ કરવામાં આવે છે. આટલું કામ કોણ કરે છે તો કે સંવેદી અંગો કરે છે. અને એ સંવેદી અંગો એ સંદેશાને ક્યાં પહોંચાડે છે તો કે શિખાતંતુ સુધી પહોંચાડે છે. આટલું આપણે પ્રસ્તાવનાની અંદર લખી શકીએ. પછી શું મુદ્દો પાડી શકાય તો કે ભાઈ મુખ્ય મુદ્દો પાડે કે શિખાતંતુ. શિખાતંતુ. તો એની અંદર આપણે શું લખવું જોઈએ? શિખાતંતુ શું કામ કરે તો કે ભાઈ સંવેદી અંગોમાંથી સંદેશાને ગ્રહણ કરે છે. આ ઉપરાંત બીજો મુદ્દો એમાં એ પણ લખી શકાય કે કોષકાયમાંથી ઉદ્ભવતા નાના તંતુને શિખાતંતુ કહે છે. આ શિખાતંતુ સંવેદી અંગોમાંથી સંદેશાને ગ્રહણ કરી અને કોષકાય સુધી ઉર્મી વેગ સ્વરૂપે પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આટલી વાત શિખાતંતુમાં આવે. પછી કોના વિશે માહિતી આવશે તો કે કોષકાય વિશે. કોષકાય. તો એમના વિશે આપણે માહિતી આપીએ તો શું કહી શકાય તો કે ભાઈ કોષકાય છે એ કોષ કેન્દ્ર અને નાના મોટા તંતુઓ ધરાવે છે. શું કહી શકાય? કોષકાય જે છે એ કોષ કેન્દ્ર ધરાવે છે અને નાના અને મોટા તંતુઓ ધરાવે છે જેને ચેતાતંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોષકાય
એ શિખાતંતુમાંથી સંદેશાને ગ્રહણ કરી અને અક્ષતંતુ સુધી પહોંચાડે છે. તો આટલી વાત કેમાં કરવાની? કોશકાયની અંદર. પછી આગળ વધીએ અક્ષતંતુ. તો એમના વિશે જોઈએ. અક્ષતંતુ. તો અક્ષતંતુ વિશે આપણે માહિતી આપવાની કહે તો આપણે શું કહી શકીએ? તો કે કોશકાયમાંથી ઉદ્ભવતા મોટા અને લાંબા જે તંતુ છે એને આપણે અક્ષતંતુ કહીએ છીએ. આ અક્ષતંતુ શું કામ કરે? તો કે કોશકાયમાંથી સંદેશાને ગ્રહણ કરે અને ચેતાંત સુધી એ સંદેશાને પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આટલી વાત આપણે અક્ષતંતુ વિશે કહી શકીએ. પછી આગળ વધીએ ચેતાંત. તો ચેતાંત વિશે આપણે માહિતી લખવાનું કહે તો શું લખી શકીએ? તો કે કોશકાયના જે અંતિમ ભાગ છે એને ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતાંત શું કામ કરે? તો કે ભાઈ ચેતાંત એ અક્ષતંતુમાંથી સંદેશાને ગ્રહણ કરે અને એમાંથી અમુક પ્રકારના જે ચેતાંત છે એમાંથી અમુક પ્રકારના રસાયણ દ્રવ્યો દ્વારા આ જે ઉર્મિવેગ છે એને આગળ છોડવાનું કામ કરે છે. એટલે કે આ સંદેશાને બાજુમાં જે બીજો ચેતાકોષ છે એના સુધી પહોંચાડવાનું કામ કરે છે. આમ આપણા શરીરની અંદર જે ચેતાકોષ છે એ વિવિધ સંદેશાઓને એક કોષમાંથી બીજા કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ચાલો તો હવે આપણે પ્રેક્ટિકલી રીતે જોઈએ કે ભાઈ આ ચેતાકોષ કઈ રીતે સંદેશાને એક જગ્યાએથી બીજા ચેતાકોષ સુધી પહોંચાડે છે. તો જુઓ આ વિડીયોની અંદર આપણે નિહાળી શકશું કે ચેતાકોષ કઈ રીતે સંદેશાઓનું વહન કરે છે. હા, સરસ મજાનો વિડીયો જોયો. એમાં તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ચેતાકોષ છે એમાં કઈ રીતે ઉર્મિ વેગોનું વહન થાય છે. તો મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો ચેતાકોષ વિશે. આપણને બધાને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, સમજાણું પણ હશે અને ન સમજાય તો અમારો કોન્ટેક્ટ નંબર પણ તમારી પાસે ઉપલબ્ધ થશે. તો એના દ્વારા તમે ગમે ત્યારે ફોન કરી અને તમે જાણી શકો છો. અત્રે આપણે આ બીજા તાસની અંદર આટલે સુધી માહિતી રાખીએ છીએ અને હવે ત્રીજા તાસની અંદર આનાથી પણ આપણે વિશેષ અને રસપ્રદ વાતો કરવા માટે ફરી મળશું. અસ્તુ બાળકો.